નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? રાત્રિનો સમય છે, ઘણી બધી ઠંડીઓ પડે છે, પણ આજે ઠંડી ઓછી છે. એક વાદળ છવાયું વાતાવરણ હતું અને લગભગ 7:30નો જેવો ટાઈમ છે. મને વિચાર આવ્યો કે ચાલો આજે એક કન્ટેન્ટ બનાવીએ, એક કન્ટેન્ટની રચના કરીએ. તો કન્ટેન્ટની રચના છે દોસ્તો, આપણે શરૂઆત કરી દઈએ. એનું શીર્ષક મેં પછીથી જણાવીશ. લશ્કરથી લદાયેલું એક બર્કન હેડ નામનું વહાણ હતું. જૂના સમયની વાત છે. એકદમ જોરશોરથી સમુદ્રની અંદર પવન આવે છે, વાવાઝોડું. વહાણ એમ તેમ હાલક ડોલક થાય છે. જ્યારે એ જે જહાજ હતું, એ વહાણ હતું, એ નાના બાળકો અને જે સ્ત્રીઓ હતું એમને લઈને જતું હતું. જ્યારે જે મોટું જહાજ હતું એ લશ્કરથી લદાયેલું હતું. તો ત્યાંનો જે અમલદાર હતો એમણે સૂચના આપી કે થોભી જાઓ. તો એ વહાણને થોભાવી દે છે અને એટલું કહે છે એટલા માટે એ લોકોના પગ સુધી પાણી આવી જાય છે અને ધીરે ધીરે કરતા કમર સુધી પાણી આવી જાય છે અને એમ કરતા કરતા છાતી સુધી પાણી આવી જાય છે અને જે દારૂગોળો અને બંદૂકોથી જે પેટીઓ હતી એ સૈનિકો ઉપર કરી દે છે. ત્યાં સુધીની સૂચના અમલદારની તેઓ માને છે અને આખરે જે થવાનું તે થઈ જાય છે દોસ્તો. એટલે જે વચન અને ખરેખર જે એ રીતના પરાજય એમનો થયો એ ખરેખર પરાજય કહી શકીશું ના, એ લોકો પોતાની જગ્યા પર એમની જીત જ મેળવી એવું આપણે કહી શકીશું. કેમ કે આટલું બધું પોતાના કાર્ય પ્રત્યે અને શું એમને મૃત્યુ હરાવી શકે? ના, મૃત્યુ સામે એમણે જીત મેળવી આપણે આપણી રીતના માની શકીએ કે કહી શકીએ. એ રીતના બીજું ઉદાહરણ જોઈએ દોસ્તો કે કોલંબસે એ મતલબ જહાજો લઈને કે પછી વહાણ લઈને એ નીકળી જતો હોડી લઈને અને કેટલાક એવી શોધો કરતો, એવી દુનિયા શોધતો. આખરે એમણે ઘણા ખંડોની શોધ કરી. એમને એક વાર તો એવું થયું કે એમણે જે ઇન્ડિયન ખંડ એવા ઘણા બધા જે ખંડો છે એમણે શોધ કરી. તો એમના સ્વદેશ જે સ્વદેશના વ્યક્તિઓ છે એમને પકડ્યો અને એમને હથકડી લગાવી અને જેલ ભેગો કરી દીધો. પણ એમના જે કાર્યો છે, એમનું જે ચરિત્ર છે, એમની જે એક શોધવાની અને જે ખંડો શોધ્યા એના વિશેની એમની જે તાલાવેલી એ જોઈને ત્યાંના જે તાત્કાલિક રાણી હતા એમણે છોડી દીધા. પણ દોસ્તો, જીવનની અંદર એ પોતાનું જો ઘર છોડીને બહાર જાય છે અને એ રીતના એમનું એક જ પ્રવૃત્તિ હંમેશા કોલંબસની રહે છે કે અલગ અલગ ટાપુઓ શોધવાના, ધરતીઓ શોધવાની અને આખા વિશ્વમાં ક્યાં ક્યાં ખંડો છે, કયા કયા દેશો છે, કઈ કઈ નવી જગ્યા છે એ શોધવાની, એની મજા માણવાની, ત્યાર પછી એ શોધખોળો કરવાની એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. પણ થોડોક સમય વીતે છે અને એમ કરતા કરતા
એમની પરિસ્થિતિ જો એવી આવી જાય છે કે એટલી બદતર પરિસ્થિતિ થઈ જાય છે કે એમનું ઘરબાર પણ એવું થઈ જાય છે, ખાવા પીવાનું પણ એમને નસીબ નથી હોતું. એટલું ભૂખમરામાં જતું રહેશે એમનું જીવન કે છેલ્લે આખરે મૃત્યુ પણ એમને નજીક આવી જાય છે. પણ એનાથી પણ એ ડગતા નથી અને પોતાના છેલ્લા શબ્દોમાં કહે છે કે જીનો માટે મેં જે કાંઈ કર્યું એ એમને સમર્પિત છે. એ રીતના પોતાના કાર્યોને એ છેલ્લે સુધી વળગી રહે છે અને એ કાર્યોને કદી પણ હાથથી એમણે છોડ્યો નથી, પણ એ કાર્યોને યથાર્થ રીતના હકીકત રીતના સ્વીકાર્યું છે અને એમાં સમર્પિત થાય છે અને આખરે એમાં જ પોતાનું જીવન પૂરું થાય છે. તો દોસ્તો, કહેવાનો અર્થ એ જ છે કે જે આપણું જે કાર્ય છે, કામ છે, એને આપણે વળગી રહેવું જોઈએ, એનો પીછેહટ કરવું નહીં જોઈએ. આપણને ભલે એમ લાગે કે એની અંદર પરાજય છે, પણ જે આપણું મનગમતું જે કાર્ય છે એને કદી પણ હાથમાંથી છોડવું જોઈએ નહીં. ભલે સમય, પરિસ્થિતિ કે ગમે તે વિપરીત વસ્તુ આવે, આપણને એમ લાગે કે મારાથી એક ક્ષણ પણ ટકી શકાશે નહીં, આપણને એમ લાગે કે મારાથી એક ક્ષણ પણ ટકી શકાશે નહીં, પણ આપણા જે હાથમાં લીધેલું કાર્ય છે એ આપણે કદી પણ છોડવું જોઈએ નહીં, કારણ કે એ સમયથી જ ભાગ્યનું ચક્ર ફરે છે. કહેવાનો દોસ્તો અર્થ એ જ છે કે બસ લીધેલું કાર્ય પૂર્ણ કરો, પણ એ પૂર્ણ કરીએ એ વાત તો સાચી, પણ એ કાર્ય મનગમતું રહેવું જોઈએ અને એનાથી આપણને આનંદ મળવો જોઈએ, ખુશી મળવી જોઈએ. એ આપણે હાથથી કાર્ય કરીએ તો એની અંદર આપણને મજા આવવી જોઈએ. તો એમાંથી આપણે ભલે કશું પણ થઈ જાય, કોઈ વાંધો નહીં. તો એ રીતના આપણે આગળ વધીએ. તો એક આ વસ્તુ હતી કે કાર્યને આપણે વળગી રહેવું જોઈએ અને કાર્ય પ્રત્યે આપણે પૂરા દિલથી, પૂરા ઉત્સાહથી, ઉમંગથી, એક ચાહતથી, એક મોહબ્બતથી આપણે શરૂઆત કરવી જોઈએ દોસ્તો. પછી એ શિક્ષણ હોય, એજ્યુકેશન હોય કે હેલ્થ હોય કે પછી કોઈક કલા હોય. તો આ એક નાનકડો વિડીયો બનાવ્યો દોસ્તો કે પોતાનું કાર્ય એનું આપણે શીર્ષક આપીશું પોતાનું કાર્ય. તો આ વિડીયોને દોસ્તો અહીં જ પૂર્ણ કરીએ. થઈ શકે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો. બસ દોસ્તો, વિડીયોને અહીં આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.